ઊંચા કોટડા ગામે ગણપતિ વિસર્જન દરમિયાન એક યુવક દરિયામાં ડૂબ્યો, શોધખોળ હાથ ધરવામાં આવી। બનાવની વિગતો મળતી અનુસાર મહુવાના ઊંચા કોટડા ગામે દરિયામાં બેલમપર ગામનો યુવાન ડૂબ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે, જેમાં વિશાલ શકુરભાઈ ગોહિલ નામનો યુવક ગણપતિ વિસર્જન કરવા ગયો હતો। તે દરમિયાન દરિયાના ઊંડા પાણીમાં જતા પાણીમાં ગરકાવ થયો છે। હાલ તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે અને દરિયા કિનારે ભારે કરંટ જોવા મળી રહ્યો છે। ત્યારે પોલીસ દ્વારા કોઈ આગતરું આયોજન કરવામાં ન આવતું હોય, જેને લઈને આવી ઘટનાઓ બની રહી છે। ત્યારે તંત્ર પણ આ બાબતે યોગ્ય કરે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે। ત્યારે મોટી સંખ્યામાં લોકો જ્યાં એકઠા થતા હોય ત્યારે પોલીસ સહિતનો બંદોબસ્ત ચુસ્ત પાળવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। હાલ યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે।